નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી બ્લોગ ફિલ્મમાં હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। સાંસ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। રહાડપોર સ્થિત નકલી પોલીસની આડમાં સીઝરોએ એક્ટિવા ચાલકને નંબર પ્લેટ મુદ્દે દબડાવતા એક્ટિવા ચાલક ઢળી પડતા હાર્ટ એટેકથી મોત। પોતાની શિક્ષિકા પત્નીને સ્કૂલ પરથી લઈને ઘરે જતી વખતે રસ્તામાં નકલી પોલીસની આડમાં સીઝરોએ અટકાવતા બન્યો હતો બનાવ। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલમાં ખસેડાયો। ભરૂચ જિલ્લામાં 1993 માં સિવિલમાંથી ભાગેલા આરોપીને 33 વર્ષ બાદ હરિયાણાની શોભાયાત્રામાંથી દબોચ્યો। ભરૂચ પોલીસે કાર્યવાહી કરી। દહેજ કામદારોને લઈને આવતી લક્ઝરી બસ સાથે સામેથી આઈસર ટેમ્પો ડિવાઈડર તોડીને આવી જતા અકસ્માત। બસમાં સવાર લોકોને સામાન્ય અને મોટી ઈજાઓ પહોંચી। અંકલેશ્વર સારંગપુર ગામે મહિલાના મકાનમાંથી 10 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો। મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ। અંકલેશ્વરમાં બાઇકની ચોરી કરતી ત્રિપુટીને અંકલેશ્વર પોલીસે દબોચી। એક ચોરીની બાઇક સાથે 5 ચોરી બાઇકના ભેદ ઉકેલાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ચાવજ રોડ ઉપર એસએનપીએસ સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાને તેનો પતિ એક્ટિવા ઉપર ઉવેશ બિપિન મોદી ઉંમર વર્ષ 43 રહે બોલાવનાઓ પોતાની શિક્ષિકા પત્નીને સ્કૂલેથી લઈ ઘર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન ચાવજ રોડ ઉપર જ રહાડપોર નજીક એક્ટિવા ચાલક ઉવેશ મોદીને રોકી કેમ તારી એક્ટિવાની નંબર પ્લેટ નથી તેમ કહી રૂપિયા આપવા પડશે તેમ કહેતા તેણે કહ્યું હતું કે ભાઈ મારી દવા ચાલે છે તેમ કહેતા નકલી પોલીસ કે જેઓ પ્રાથમિક દ્રષ્ટિએ સીઝર હોવાની માહિતી સામે આવતા નકલી પોલીસે ઉર્વેશ મોદીને વધુ પડતો દબડાવતા તેઓ ગભરાઈ જતા અને સ્થળ ઉપર ઢળી પડતા તેની સાથે રહેતા તેમના પત્ની તાત્કાલિક હોસ્પિટલ ઉપર લઈ જતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા। જોકે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રડતી આંખે આક્ષેપ કર્યા હતા કે રહાડપોર ગામ નજીક ખાખી પેન્ટ અને પોલીસ જેવા દેખાતા 4 લોકોએ તેમના પતિને રોક્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી। નંબર પ્લેટ મુદ્દે તેમને દબડાવ્યા હતા જેના પગલે તેઓ ગભરાઈ ગયા હતા અને તેમની આજુબાજુ સિવિલ ડ્રેસમાં 4 ઈસમો એકત્ર થઈ જતા તેઓ ગભરાઈ ગયા હોય અને તેઓ સ્થળ ઉપર ઢળી પડતા સિવિલ ડ્રેસમાં રહેલા 4 ઈસમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને પતિને હોસ્પિટલ ઉપર લઈ જતા ફરજ પરના ડોક્ટરોએ પતિ ઉર્વેશ મોદીને મૃતક જાહેર કર્યા છે અને સિવિલ ડ્રેસમાં રહેલા ઈસમોને કારણે પતિનું મોત થયું હોવાનું રડતી આંખે વેદના પત્નીએ વ્યક્ત કરી હતી। તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મુજબ મૃતકને રોકનાર પોલીસ નહીં પરંતુ નકલી પોલીસ તરીકે સીઝર હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસી અજાણ્યા સીઝરો કે જેઓ નકલી પોલીસ તરીકે ઓળખ આપી છે તેમનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા। રસ્તામાં એક્ટિવા પર 2 જણા બેઠેલા હતા। સ્ટોપ કરાઈ એક્ટિવા પાછળથી બીજા 2 આયા બાઇક લઈને કે સાઈડ પર ઉભી રાખ ગાડી એમ કરીને અમને સાઈડ પર ઉભા રાખ્યા। પછી કે નંબર પ્લેટ કેમ નહીં લગાવી 3 મહિનાથી તું ગોળ ગોળ ફેરવે છે અત્યારે પૈસા આપે મારા હસબન્ડે કીધું મેં હમણાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું। એડમિટ કરેલા હતા મારા હસબન્ડને 2 દિવસથી સારું હતું। આજે આરામ કરવા માટે રજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા। પોલીસના માણસો હતા અને પૈસાની માંગણી કરતા હતા। એટલામાં મારા હસબન્ડે ફાઇલ બતાવી એ લોકોએ સાંભળ્યું ને મેં કીધું 108 વાળાને ફોન કરો મારા હસબન્ડને કઈ થઈ ગયું છે એમને માથું નાખી દીધું તરત જ પછી અમે કોઈ ભાઈ ઉભા રહીએ 4 વ્હીલમાં અમે રંગૂન હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ડોક્ટરે ના પાડી દીધી। અંકલેશ્વર હાંસોટ પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી।
અંકલેશ્વર અને હાંસોડમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે. હાંસોડ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ફેબ્રુઆરી માસના શિયાળાની ઋતુમાં પણ ચોમાસાની સિઝનનો લોકોએ અનુભવ કર્યો હતો. વરસાદ વરસતા ખેતીના ઊભા પાકને તથા કેરીના પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ગુજરાતમાં પોલીસ પણ જૈસા દેશ વૈસા ભેસ જેવો ઘાટ કરીને પણ આરોપીઓનું પગેડું મેળવતા હોય છે. તેવામાં ભરૂચ એ ડિવિઝન પોલીસે 33 વર્ષ પહેલા બેંકમાં નકલી દસ્તાવેજો પર કરોડોનું કૌભાંડ કરવાના મામલે આરોપીને સબજેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા સિવિલ હોસ્પિટલમાં આરોપી રફુચક્કર થઈ ગયા બાદ આખરે આ આરોપીને ઝડપી પાડવા પોલીસે હરિયાણામાં ધામા નાખ્યા હતા અને આરોપીના નામે ટપાલ લખી આરોપી સુધી પહોંચી દબોચી લેવાના પ્રયાસો કરતા સબજેલમાં ધકેલી દેવાયો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં 1992માં રાકેશ કુમાર ધર્મપ્રસાદ ગુપ્તા એક બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરી નકલી દસ્તાવેજો પર કરોડોનું મોટું કૌભાંડ કર્યું હોવાના મામલે ગુનો દાખલ થતાં તેની ધરપકડ કરી સબજેલમાં ધકેલ્યા બાદ 1993માં 8 મહિના જેલમાં હોય અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તે સમયગાળા દરમિયાન રાકેશ કુમાર ગુપ્તા પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી રફુ ચક્કર થતાં તેની સામે વધુ એક ગુનો એ ડિવિઝન પોલીસ મથકમાં જાપ્તામાંથી ફરાર થવાનો દાખલ થયો હતો. 33 વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ભાગેલા રાકેશ કુમાર ધર્મપ્રસાદ ગુપ્તા અને હાલ રહે નવી ઝૈનનગર કોલોની, સાવનપુરી, જંગાધરી, યમુનાનગર, હરિયાણામાં તેનો ભાઈ રહેતો હોય અને તેનો ભાઈ આરોપીના સંપર્કમાં હોવાની શંકાએ ભરૂચ પોલીસે હરિયાણાના ભાઈના ઘરે આરોપી રાકેશ કુમાર ગુપ્તાના નામની ટપાલ મોકલી હતી અને પોસ્ટમેન ટપાલ આપવા જતાં ભાઈએ જ ટપાલનો અસ્વીકાર કરી ભાઈ જ ભાઈને ઓળખતો નથી તેમ કહી ટપાલ પરત કરતા અને ભાઈના ઘર આંગણે પડેલી મોટરસાયકલના આધારે આરોપીના ભાઈ અને આરોપીની પત્નીના કોલ ડિટેલ ચકાસતા ભાઈનો એક કોલ 6 મહિનામાં 30 સેકન્ડનો મળી આવતા તેના આધારે આરોપીની પત્ની સુધી પોલીસ પહોંચી. આરોપી બ્રહ્મકુમારી સંસ્થામાં જતો હોય અને શોભાયાત્રામાં આરોપી રાકેશ ગુપ્તા હોવાની માહિતીના આધારે ભરૂચ પોલીસ શોભાયાત્રામાં જોડાઈ ગઈ અને આખરે 33 વર્ષ પહેલાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોભાયાત્રામાંથી ઝડપી પાડી ભરૂચ લાવી સબજેલમાં ધકેલી દેવાયો છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના સારંગપુરની એક સોસાયટીમાં મહિલાએ મોટા ગાંજાના જથ્થા મંગાવ્યા હોય તેવી બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે બાતમીવાળા મકાનમાં રહેતી જ્યોતિકુમારી દીપકકુમાર મંડલના ઘરમાં તપાસ કરતા તેના ઘરમાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવતા અને નાની મોટી પડેકીઓ બનાવી લોકોને છૂટક વેચવાના ઈરાદે મંગાવી વેચવાના ઈરાદે રાખ્યો હોવાનું સામે આવતા ઘરમાંથી 20 કિલો 381 કિલોગ્રામ જથ્થો ગાંજાનો તેમજ એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલા નાની મોટી થેલીઓ તથા એક ઓરેન્જ કલરના થેલામાં પણ ભરેલો ગાંજો તથા વજન કાંટો તથા કાળી થેલીઓના જબલાઓ પણ મળી આવતા 10,19,050 રૂપિયાના મુદ્દામાલ મળી આવતા મહિલા જ્યોતિકુમારી મંડલની ધરપકડ કરી ગાંજાનો જથ્થો મોકલનાર મિથુન પ્રકાશ મંડલને વોન્ટેડ જાહેર કરી NDPSનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 મોતાલી શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિએ પોતાની મોટરસાયકલની ચાવી ભૂલથી રહી જતા આ મોટરસાયકલની ચોરી થઈ ગઈ હતી, જે અંગેની પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDCમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે જ પ્રકારે અંકલેશ્વરના કાપોદરા સમૃદ્ધિ પાર્કમાં રહેતા ધ્રુવ પટેલની પણ મોટરસાયકલની ચોરી થઈ હતી, જે બાબતે પોલીસે તપાસમાં હતી. આ દરમિયાન તપાસ કરતા ચોરીની મોટરસાયકલ મયુર વિજય બોરસે હાલ રહે અયોધ્યાનગર ભડકોતરા ગામ અંકલેશ્વર તથા આયુષ કુમાર વિનોદ સિંહ પાસેથી મળી આવતા અને અન્ય ચોરીની પણ મોટરસાયકલો તેની પાસેથી મળી આવતા ચોરીની મોટરસાયકલ પટેલ કોમ્પ્લેક્સ કોશંબડી ગામ નજીકના અનાયા ઓટો ગેરેજમાં મોહમ્મદ અનસ શમસુલ હસદ સિદ્દીક નાઓને વેચતા હોય, જેથી અંકલેશ્વર GIDC પોલીસે 5 મોટરસાયકલની ચોરીના ભેદ ઉકેલી ત્રિપુટીને ઝડપી પાડી વધુ ચોરીના ભેદ ઉકેલવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. અન્ય વાહન ચોરીના ભેદ પણ ઉકેલાઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. દહેજમાં આવેલી GFL એ કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિપમાં
કામદારોને પરત લઈને ભરૂચ આવી રહી હતી. તે દરમિયાન જ રાત્રિના અંદાજિત 12 વાગ્યાના અરસામાં સેઝ 1 ચોકડી પાસે સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર કુદાવી સામે આવી રહેલી GFL 1ની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઈ હતી અને બંને વાહનો રોડની સાઈડ ઉપર ઉતરી ગયા હતા. અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તની મદદે આવ્યા હતા અને આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં ચાલી રહેલા રમજાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા અંગે પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ દ્વારા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરાયા છે કે રમજાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીહના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકોનું ભારણ વધુ રહેતું હોય છે. ખાસ કરીને ભરૂચ શહેરના ઢાલથી મદીના હોટલ વિસ્તારમાં મોહમ્મદપુર અને બાયપાસ માર્ગ તથા શિફા સર્કલ પાસે તેમજ ફાટા તળાવ કતોપોર બજાર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો, રોજદારો અને વેપારીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. વધુમાં ઇમરજન્સી સેવા જેવા કે વાહનો પણ અવરજવરમાં ફસાઈ જતા હોય છે. વિપક્ષના શમશાદ અલી સૈયદે તંત્રની વિનંતી કરી છે કે રમજાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન, ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં મેદસ્વીતા મુક્તિ કેમ્પ ફેઝ 3 યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચમાં યોગ કોર્ડિનેટર બિનીતા પ્રજાપતિના માર્ગદર્શન 4 કેમ્પનું આયોજન GNFC, માતડિયા તળાવ, જાડેશ્વરની શ્રીનાથજી સોસાયટી તેમજ ચાવજ મહામંગલ્ય રેસિડેન્સી ખાતે થયું હતું. આ દરમિયાન આ કેમ્પમાં 240થી વધુ સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ સાધના, પ્રાણાયામ, યોગી ક્રિયાઓ તથા યોગ આહાર દ્વારા સાધકોને 7 થી 8 કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 30 દિવસના આ કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન 7 થી 8 કિલો જેટલા ઓછા પણ થયા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર પંથકના એક પોલીસ મથકમાં 7/12/2025ના રોજ સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ 24/12/2025ના રોજ બંને ઝડપાઈ જતા સગીરા નાની ઉંમરની એટલે કે 14 વર્ષની હોય અને ભગાડી જનાર યુવક સામે દુષ્કર્મ, પોક્સો અને અપહરણનો ગુનો દાખલ કરતા તેને જેલમાં ધકેલવામાં આવતા જ સગીર પ્રેમિકા રઘવાઈ બની પરિવારને ન ગાંઠતા અને માતા પિતાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આખરે માતા પિતાએ પણ પોલીસનો સહારો લઈ સગીરા ન ગાંઠતી હોય જેથી સગીરાનું કાઉન્સિલિંગ અર્થે સખી વન સ્ટોપમાં મોકલતા ત્યારબાદ પણ સગીરા 1ની 2 ન થતાં આખરે સગીરાની સુરક્ષા માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ખસેડવામાં આવનાર હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે. જોકે આવા કિસ્સાઓમાં બાળકો માટે મોબાઈલ ખતરનાક સાબિત થતા હોય છે. સગીરાને નાની ઉંમરમાં મોબાઈલ આપતા જ મોબાઈલનો સદઉપયોગ કરવાના બદલે દુરુપયોગ કરતા સગીરા પરિવારથી દૂર થઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેવાનો વારો આવ્યો, જ્યારે ભગાડી જનાર યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવી ગયો છે. જેથી વાલીઓએ પણ બાળકોને વધુ પ્રમાણમાં મોબાઈલથી દૂર રાખવાની જરૂર સ્પષ્ટ દેખાય છે. અગમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રહાડપોળ સ્થિત નકલી પોલીસની આડમાં સીઝરોએ એક્ટિવા ચાલકને નંબર પ્લેટ મુદ્દે દબડાવતા એક્ટિવા ચાલક ઢળી પડતા હાર્ટ એટેકથી મોત. પોતાની શિક્ષિકા પત્નીને સ્કૂલ પરથી લઈને ઘરે જતી વખતે રસ્તામાં નકલી પોલીસની આડમાં સીઝરોએ અટકાવતા બન્યો હતો બનાવ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલમાં ખસેડાયો. ભરૂચ જિલ્લામાં 1993માં સિવિલમાંથી ભાગેલા આરોપીને 33 વર્ષ બાદ હરિયાણાની શોભાયાત્રામાંથી દબોચ્યો. ભરૂચ પોલીસે કાર્યવાહી કરી. દહેજ કામદારોને લઈને આવતી લક્ઝરી બસ સાથે સામેથી આઈસર ટેમ્પો ડિવાઈડર તોડીને આવી જતા અકસ્માત. બસમાં સવાર લોકોને સામાન્ય અને મોટી ઈજાઓ પહોંચી. અંકલેશ્વર સાળંગપુર ગામે મહિલાના મકાનમાંથી 10 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો. મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ. અંકલેશ્વરમાં બાઇકની ચોરી કરતી ત્રિપુટીને અંકલેશ્વર પોલીસે દબોચી.
એક ચોરીની બાઇક સાથે 5 ચોરી બાઇકના ભેદ ઉકેલાયા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.